નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સંસ્કારની કિંમત. સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં રહેતા દેવજીભાઈ ખેતી કરી પોતાનો પરિવાર ચલાવતા હતા. તેમનો એકનો એક દીકરો રોહન ભણી ગણીને મોટો અધિકારી બન્યો અને અમદાવાદમાં સ્થાયી થયો. દેવજીભાઈએ પોતાની બધી જ મૂડી રોહનના ભણતર પાછળ ખર્ચી નાખી હતી અને પોતાનું આખું જીવન ગામડાના ખેતરમાં જ વિતાવ્યું હતું. જ્યારે રોહન અમદાવાદની મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર પહોંચ્યો ત્યારે તે દેવજીભાઈ અને માતા ગંગાબાને પોતાની સાથે શહેરમાં લઈ ગયો. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પણ ધીમે ધીમે સમય બદલાયો. રોહનની પત્ની શિવાનીને ગામઠી રીત રિવાજો અને દેવજીભાઈ ગંગાબાનું સાદું જીવન ગમતું ન હતું. વળી રોહન પણ પોતાની ઓફિસ અને દોડધામ ભરી લાઈફમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેને પોતાના માતા પિતા સાથે બે ઘડી વાત કરવાનો પણ સમય ન મળતો. દેવજીભાઈ અને ગંગાબા આખો દિવસ ઘરના એક ખૂણામાં બેસીને પોતાના ગામના દિવસો યાદ કરતા. તેઓ દીકરાની ખુશી માટે પોતાના જ ઘરમાં કોઈ અજાણ્યા મહેમાનની જેમ રહેવા લાગ્યા. એક દિવસ ગંગાબા અચાનક બીમાર પડ્યા. શિવાનીએ તેને હોસ્પિટલ લઈ જવાને બદલે રોહનને મહેણા મારવાનું શરૂ કર્યું કે આખો દિવસ ઘરમાં ખાંસી ખાય છે. વૃદ્ધ લોકો સાથે રહેવું હવે અશક્ય બનતું જાય છે. રોહન પણ પત્નીના દબાણમાં આવીને માતા પિતા સાથે અણગમો વ્યક્ત કરવા લાગ્યો. આ બધું દેવજીભાઈ જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે તેમના કારણે દીકરાના ઘરમાં કલેશ થાય છે. બીજા દિવસે દેવજીભાઈએ દીકરા રોહનને પોતાની પાસે બોલાવ્યો અને શાંતિથી કહ્યું, બેટા, અમે અમારા ગામના ખેતરમાં જ વધારે ખુશ છીએ. અમને શહેરમાં ફાવતું નથી. તું તારી પત્ની અને બાળકની સાથે ખુશ રહે. રોહને શરૂઆતમાં નાટક કર્યું, પણ પછી પત્નીના ડરથી તેણે માતા પિતાને ગામડે મોકલી આપવાની હા પાડી દીધી. બીજા જ દિવસે દેવજીભાઈ અને ગંગાબા પોતાના વતનમાં પાછા આવી ગયા. ગામના પાદરે પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર દીકરાની ખુશીની પ્રાર્થના હતી. હવે તેમનું જીવન ફરી એ જ જૂના ઘરમાં શરૂ થયું. થોડા દિવસો પછી દેવજીભાઈએ હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. ગંગાબા એકલા પડી ગયા. બીજા દિવસે ગામના સરપંચે અમદાવાદ ફોન કરીને રોહનને તેના પિતાના અવસાનની ખબર આપી. રોહન ગામડે પહોંચ્યો, પણ જ્યારે તે ઘરમાં ગયો ત્યારે તેને એક એવી મસ્ત વસ્તુ મળી જેણે તેનું હૃદય હચમચાવી નાખ્યું. દેવજીભાઈના ઓશિકાની જ એક ડાયરી પડી હતી. રોહને તે ડાયરી ખોલી, જેમાં દેવજીભાઈએ રોહનને કે તેની પત્નીને દોષ આપવાને બદલે માત્ર રોહનના બાળપણથી લઈને અત્યાર સુધીના સારા પ્રસંગો જ લખ્યા હતા. તેમાં અંતે એક વાક્ય લખ્યું હતું, બેટા રોહન, તું મારી અને તારી માની ચિંતા કરતો નહીં. અમે તારા વગર પણ જીવી લઈશું. બસ તું હંમેશા સુખી રહેજે. આ શબ્દો વાંચીને રોહન ડૂસકા ભરીને રડી પડ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. જે માતા પિતાએ તેને ભણાવી ગણાવીને આટલો મોટો માણસ બનાવ્યો, તેમને તેણે માત્ર પત્નીના કહેવાથી ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તે ગંગાબાને ભેટીને ખૂબ રડ્યો અને માફી માંગી, પણ હવે સમય પાછો ફરી શકે તેમ નહોતો. જીવનના અંતિમ શ્વાસો સુધી રોહને પોતાની માતાની સેવા કરી,
પરંતુ પિતાને આપેલી માનસિક પીડાનો અફસોસ તેને જીવનભર રહ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા આગળ વધીએ, પણ જે માતા પિતાએ આપણને ચાલતા શીખવ્યું છે તેમનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. થેન્ક યુ.